સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત કરીએ. કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને શરૂઆત આપણે HDFC બેંક સાથે કરીએ કારણ કે આજે દિવસભર અહીંયા ફોકસ રહેવાનું છે. ચેરમેનનું રાજીનામું અહીંયા તેમણે આપ્યું છે પોતાના પદ પરથી અને અનુપ ચક્રવર્તીએ આ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. તાત્કાલિક અસરથી એમનું રાજીનામું લાગુ પણ થતું દેખાઈ રહ્યું છે અને કેકી મિસ્ત્રી વચગાળાના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે અહીંયાથી નિયુક્ત થતા આપણને દેખાયા છે. હવે કેકી મિસ્ત્રીની 3 મહિના માટેની નિમણૂક કરવામાં આવી છે અને જે અનુપ ચક્રવર્તી છે એમણે નૈતિક મૂલ્યોનો હવાલો આપ્યો છે અને એને ધ્યાનમાં રાખીને તેમણે રાજીનામું આપ્યું છે અને બેંકની કાર્યશૈલીથી તેઓ નાખુશ હતા અને એને લીધે નિર્ણય જે છે તે અંગત કારણોને લીધે આપવામાં આવ્યું છે રાજીનામું, એવું અત્યારે કહેવામાં આવ્યું છે. પણ આ જે સમાચાર બનતા દેખાયા છે, ઘણા નેગેટિવ સમાચાર HDFC બેંક માટે આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે અને લીધે ADR પણ જો HDFC બેંકનો આપણને ઓલમોસ્ટ 7.5% વધારેનો ઘટાડો આપણને બનતો દેખાયો હતો. હવે JP મોર્ગન તરફથી બ્રોકરેજ નોટ આવી છે HDFC બેંક માટે. ન્યુટ્રલ કોલ તેમના તરફથી આવ્યો છે. લક્ષ્યાંક 1090 રૂપિયા પ્રતિ શેરના તેઓ કરી રહ્યા છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે ચેરમેનની એક્ઝિટ જે છે તે મેક્રો થોડા હેડવિન્સ બનતા દેખાઈ શકે છે. નિયર ટર્મ માટે વોલેટાલિટી આના લીધે આપણને બનતી દેખાઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે HDFC બેંક માટે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે રિલાયન્સનું છે. હવે અહીંયા સૂત્રો તરફથી સમાચાર મળી રહ્યા છે કે જીઓના IPO માટે 17 મર્ચન્ટ બેન્કર્સ જે છે તે અહીંયાથી નિયુક્ત કરવામાં આવ્યા છે અને સંપૂર્ણ રીતે OFS જે છે તે અહીંયાથી જીઓનો IPO આપણને રહેતો જોવા મળશે અને IPOમાં ફ્રેશ ઇસ્યુ નહીં હોય. એટલે આ જે ડેવલપમેન્ટ આપણને સૂત્રો તરફથી અત્યારે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. પણ જીઓના IPOને લઈને જે ડેવલપમેન્ટ આવતા દેખાઈ રહ્યા છે તો અહીંયા એક નજર રાખવાની રહેશે રિલાયન્સ માટે. બીજું જે કેબિનેટ આઉટકમ આવ્યું છે એને લીધે રેલવે કાઉન્ટર, ઇન્ફ્રા કાઉન્ટર આજે ફોકસમાં રાખવાના છે, જ્યાં કેબિનેટ પાસેથી ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી મળતી દેખાઈ રહી છે. કેબિનેટની યોજના માટે લગભગ 33,660 કરોડની ફાળવણી આવી છે અને જેમાં 4 લેન બારાબાંકી બહરાઇચ હાઈવે માટે 6,969 કરોડની મંજૂરી મળતી દેખાઈ રહી છે. બીજી બાજુ સ્મોલ હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ સ્કીમ માટેની મંજૂરી મળી છે, જ્યાં ઓલમોસ્ટ 2,585 કરોડને મંજૂરી આપવામાં આવી છે અને 2023-24 કોટન સિઝનની MSP માટે 11,712 કરોડને ખાસ કરીને મંજૂરી આપવામાં આવી છે. 6 વર્ષમાં 100 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવામાં આવશે. એટલે આ જે કેબિનેટ આઉટકમ આવ્યા છે એને લીધે ફોકસ રાખવાનું રહેશે. ઇન્ફ્રા કાઉન્ટર છે કે પછી રેલવે કાઉન્ટર છે, એ બધા પર આજે ખાસ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ વાત કરી લઈએ મનપ્પુરમ ફાઇનાન્સની. અહીંયા ખાસ કરીને રેગ્યુલેટરને મંજૂરી મળી છે એટલે થોડા પોઝિટિવ સમાચાર આજે કંપની માટે બની રહ્યા છે. જે RBI પાસેથી વચગાળાને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને મનપ્પુરમ ફાઇનાન્સને રેગ્યુલેટરની મંજૂરી મળી છે. બેંક કેપિટલ અને સબસિડરીમાં જોઈન્ટ કંટ્રોલને અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે RBI તરફથી અને મંજૂરી સાથે બેંક કેપિટલ 4,385 કરોડ જે છે તે અહીંયાથી રોકાણ કરતી જોવા મળશે, એટલે કરી શકશે રોકાણ. એટલે ધ્યાન રાખવાનું રહેશે મનપ્પુરમ ફાઇનાન્સ માટે. ઘણા પોઝિટિવ સમાચાર, અહીંયા સ્ટોક હજી વધારે તેજી આપણને બતાવી શકે છે. મનપ્પુરમ ફાઇનાન્સ માટે બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો સૌથી પહેલાં જેફરીઝ તરફથી હોલ્ડ રેટિંગ આપવામાં આવ્યું છે. 285 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ અહીંયા કરી રહ્યા છે. તેઓ અહીંયા માની રહ્યા છે કે RBI તરફથી જે અપ્રુવલ મળ્યું છે, જે જોઈન્ટ સ્ટેક અહીંયાથી બેંક કેપિટલ હવે અહીંયાથી એડ થતું જોવા મળશે, એને લીધે પાથ જે છે તે ક્લિયર થયો છે. એટલે એક નવી તકો જે છે તે ત્યાંથી કંપની માટે ઊભી થતી જોવા મળી શકે છે. સામે મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે મનપ્પુરમ ફાઇનાન્સ માટે. 315 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ સમાચાર મનપ્પુરમ ફાઇનાન્સ માટે. નેક્સ્ટ નઝારા ટેકનું કાઉન્ટર છે. અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે અહીંયા, જ્યાં બ્લુ ટાઇલ એન્ડ બેસ્ટ પ્લેમાં 50% હિસ્સાનું અધિગ્રહણ કંપની કરતી જોવા મળશે. આ બ્લુ ટાઇલ એન્ડ બેસ્ટ પ્લેમાં કંટ્રોલિંગ હિસ્સો સબસિડરી કંપનીમાંથી ખરીદતી જોવા મળશે અને નઝારા UK સોશિયલ ગેમિંગ પ્લેટફોર્મમાં 50% હિસ્સો ખરીદવામાં આવશે, જ્યારે નઝારા UKમાં 50% કંટ્રોલિંગ હિસ્સો જે છે તે લગભગ 918 કરોડમાં ખરીદવામાં આવશે. તો ધ્યાન રાખવાનું રહેશે નઝારા ટેક માટે. અહીંયા પણ એક તેજી આપણને આગળ વધતી દેખાઈ શકે છે. વેદાંતાની વાત કરી લઈએ તો અહીંયા
23 માર્ચે બેઠક થવાની છે બોર્ડની, જ્યાં FY26 માટે ત્રીજા વચગાળાના ડિવિડન્ડ પર વિચાર બોર્ડ અહીંયાથી કરતું જોવા મળશે. એટલે ધ્યાન વેદાંતા પર રાખવાનું છે અહીંયા કઈ રીતે રિએક્શન આવે છે. CLSA તરફથી આઉટપરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે વેદાંતા માટે. 835 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. એટલે ધ્યાન અહીંયા પણ રહેશે. એક એક્શન તેજી તરફની બનતી દેખાઈ શકે છે વેદાંતા માટે. તો ખાસ કરીને HDFC બેંક, રિલાયન્સ સાથે મનપ્પુરમ ફાઇનાન્સ આજે ખાસ ફોકસમાં રાખવાનું છે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર્સ છે જ્યાં રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? આથી શરૂઆત હું પોઝિટિવ સમાચાર સાથે કરીશ. તો ખાસ કરીને મઝગાંવ સ્ટોક પર નજર કરશું. અહીંયા ખાસ કરીને કંપનીને અહીંયા ઓર્ડર મળતો જોવા મળી રહ્યો છે. તેમને SCI પાસેથી $39 મિલિયન ઓર્ડર મળ્યો છે અને 300 DWT મેથેલોન ડ્યુઅલ ફ્યુઅલ પ્લેટફોર્મ જે છે તેને તેની જે સપ્લાય વેસલ છે તેને ડેવલપમેન્ટ કરવા માટે અહીંયા ઓર્ડર મળતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજના દિવસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું GR ઇન્ફ્રા પર. અહીંયા બીટા તરીકે કંપની જાહેર થઈ છે. બિહારમાં ખાસ કરીને તેમને 4 લેન્ડ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે L1 બિડર તરીકે તેમને અહીંયા ડિક્લેર કરવામાં આવ્યા છે. અને આ જે પૂરો પ્રોજેક્ટ છે તે લગભગ 2441 કરોડનો છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું તો નાટકો ફાર્મા પર. અહીંયા ડીમર્જર પર કંપની વિચાર કરશે. કંપનીની 24 માર્ચે બોર્ડ બેઠક યોજાવાની છે, જેના પર તેઓ ખાસ કરીને એગ્રોકેમિકલ્સ ડિવિઝન્સ છે તેના ડીમર્જર પર તેઓ વિચાર કરી શકે છે. અને ખાસ કરીને અહીંયા જોવાનું રહેશે કે માર્કેટ આને કઈ રીતે રિએક્ટ કરશે. ત્યારબાદ નજર કરશું ડેલ્ટા કોર્પ માટે. અહીંયા ખાસ કરીને એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે આજના દિવસમાં. એનું કારણ એ છે કે કંપનીને FY22-23 માટે 1752.4 કરોડનો ટેક્સ ઓર્ડર અહીંયા મળતો જોવા મળ્યો છે. એટલે ડેફિનેટલી એક નેગેટિવ રિએક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ફિઝિક્સવાલા પર. અહીંયા પણ કંપની માટે નેગેટિવ સમાચાર છે. કંપનીને IT વિભાગ પાસેથી લગભગ 263.34 કરોડની ટેક્સ નોટિસ મળી છે. તેમને અસેસમેન્ટ યર 2023-24 માટે આ નોટિસ આપવામાં આવી છે. એટલે નેગેટિવ સમાચાર અહીંયા જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે આગળ જો નજર કરશું તો એ કાઉન્ટર ખાસ અહીંયા જોવા મળી રહ્યું છે. એ છે અહીંયા બેલેરીઝમાં. ખાસ કરીને અહીંયા કાઉન્ટર માટે એક પોઝિટિવ સમાચાર કહી શકાય, કારણ કે તેની યુકેની કંપની ચેસ્ટર હોલ પ્રિસિઝન્સ એન્જિનિયરિંગમાં 100% હિસ્સો કંપની ખરીદવા જઈ રહી છે. આ જે કંપની છે જે તે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ માટે કમ્પોનન્ટ બનાવવા માટે પોતાની નિપુણતા ધરાવે છે. અને તેના આગળ જો ગ્રાહકોની વાત કરશું તો એરબસ, બોઈંગ જેવા વૈશ્વિક જે દિગ્ગજ ગ્રાહકો છે એમનો સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. એટલે કારણસર આ કાઉન્ટર ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એ છે એલ્કેમ લેબ પર. અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળતી જોવા મળી રહી છે. ખાસ કરીને ઉજ્જૈનમાં ગ્રીનફિલ્ડ ફાર્મા યુનિટમાં 533 કરોડના રોકાણ માટે અહીંયા ગ્રીન સિગ્નલ તેમને બોર્ડ પાસેથી મળતું જોવા મળી રહ્યું છે. અને આ યુનિટ જે તે ખાસ કરીને ટેબ્લેટ્સ છે અને કેપ્સ્યુલ છે તેનું ઉત્પાદન પર અહીંયા વધુ હવે ફોકસ કરશે. એટલે એક પોઝિટિવ સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું અહીંયા અલ્ટ્રાટેક સિમેન્ટ પર. અહીંયા કંપનીએ ફરી એક અધિગ્રહણ કર્યું છે. તેમને સનસોર સોલાર પાર્ક 7માં 26.18% હિસ્સાનું અધિગ્રહણ લગભગ તેમને 19.2 કરોડમાં કર્યું છે. ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ જે છે અધિગ્રહણ બાદ તેઓ સોલર પાર્કમાંથી જે વીજ ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ જે છે પોતાના પ્લાન્ટ માટે કરશે. એટલે ખાસ કરીને ખૂબ જ એક આવનારા સમયમાં એના માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર કહી શકાય. ત્યારબાદ નજર કરશું છે એ છે અહીંયા અલુવાલિયા કોન્ટ્રાક્ટ પર. અહીંયા કંપનીને ઓર્ડર મળ્યો છે. તેમને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી 394 કરોડનો આસપાસનો અહીંયા કંપનીને ઓર્ડર મળતો જોવા મળી રહ્યો છે. જે નવા ટર્મિનલ્સ બિલ્ડિંગ્સ ડેવલપમેન્ટ અહીંયા કંપની કરશે ને લગભગ 24 થી 30 મહિનામાં કંપનીને પૂરો ઓર્ડર જે છે અહીંયા કમ્પ્લીટ કરવાનો રહેશે. ત્યારબાદ નજર કરશો ડિલિવરી પર. અહીંયા ખાસ કરીને ડિલિવરીની સબસિડરી કંપની જે છે ડિલિવરી ઇન્ટરનેશનલ, એની હેઠળ કંપની જે છે UK, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં તેઓ ઇકોનોમી એર શિપિંગ સર્વિસ લોન્ચ તેમને કરી છે. અને આ જે સર્વિસ જે છે તે ખાસ કરીને ભારતીય MSME અને D2C બ્રાન્ડ જે છે તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ખાસ કરીને આપણે કહી શકાય કે પોઝિટિવ સમાચાર છે. પરંતુ જોવાનું રહેશે કે માર્કેટ અહીંયા કેવી રીતે રિએક્શન કરે છે. અને છેલ્લે નજર કરશું યુનાઇટેડ બ્રિવરેજીસ પર. અહીંયા પોઝિટિવ સમાચાર છે. ઉત્તર પ્રદેશમાં કંપનીને ગ્રીનફિલ્ડ બ્રિવરી માટે પર્યાવરણની એક મંજૂરી મળતી જોવા મળી છે. ચાની ડેફિનેટલી મારા તરફથી અને ખાસ કરીને આરતી તરફથી ઘણા બધા ન્યૂઝ અમે તમારી આગળ ડિક્લેર કર્યા છે. પણ નો ડાઉટ માર્કેટની સીધી થોડીક નેગેટિવ ઝોન પર છે. પણ જોવાનું રહેશે કે આજે કેવી રીતે રિએક્શન આવે છે. જી, ઘણા બધા સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખવાના છે. આરતી અને તૃપ્તિ આ બંનેનો આભાર અમારી સાથે જોડાઈને ટોપ સ્ટોક શેર કર્યા. તો હાલ એક બ્રેકનો